ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। પ્રાપ્ત વિગત અનુસાર કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે આવેલ જલારામ શોપિંગ સેન્ટરમાં પાટણ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીના કાર્યાલયનું ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્રીય મંત્રી બળવંતસિંહ રાજપૂત, ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, નંદાજી ઠાકોર, બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, બનાસકાંઠા ઠાકોર સેના પ્રમુખ ડીડી જાલેરા તથા ભારતસિંહ ભટ્ટેસરિયા તથા દિનેશભાઈ ઠક્કર બુકોલી, ઈશ્વરભાઈ ખટાણા ખીમણા સહિત તથા પટેલ ઈશ્વરભાઈ, અન્ય ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ કરણસિંહ છત્રસિંહ વાઘેલા અને કાંકરેજ જાગીરદાર રાજપૂત સમાજના અગ્રણીઓ ખાસ કરી ઉપસ્થિત રહ્યા હતા। જેમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો અને રિબિન કાપી કાર્યાલયને ખુલ્લું મૂક્યું હતું। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ।